નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, કંપનીની સ્થાપના વિધિ જે ચેપ્ટર છે એ આપણે અત્યારે ચલાવી રહ્યા છીએ અને આ ચેપ્ટરમાં આપણે સ્થાપના કંપની કઈ રીતે અસ્તિત્વમાં આવે છે એની વિગતવાર માહિતી મેળવીએ છીએ. સ્થાપક જે પ્રયોજક પ્રવર્તક તરીકે પ્રમોટર્સ તરીકે ઓળખાય છે એ આખું જે આ સ્થાપના વિધિનું કાર્ય કરે છે એ જ અહીંયા તમને વિગતવાર તબક્કાવાર બતાવેલું છે, જેમાં આપણે એના લક્ષણો ને પછી છેલ્લે જે છે એ એક તબક્કો, જે 2 તબક્કા આપ્યા છે એમાં પહેલો એક તબક્કો જોયો તો જે છે સ્થાપના પહેલાંનો કે નોંધણી પહેલાંનો તબક્કો. વિચાર કરવાની, વ્યવસ્થા કરવાની વાત આ આખા તબક્કામાં લાગુ પડે છે અને વાણિજ્ય વ્યવસ્થાના કોઈ પણ એકમને આ તબક્કો જે છે એ લાગુ પણ પડે છે. કારણ કે વિચાર કર્યા વગર કે વ્યવસ્થા કર્યા વગર જો કોઈ સાહસ કરવામાં આવશે તો એમાં ખોટ જવાની કે નુકસાની બંધ થવાની પણ શક્યતાઓ રહે છે. આવું ન થાય એટલે આ તબક્કો કોઈ પણ બિઝનેસ શરૂ કરતાં પહેલાં જરૂરી છે. આમ તો કોઈ પણ બાબત માટે આ તબક્કો લાગુ પડે છે, ભણવામાં પણ જરૂરી છે. તો 2 તબક્કા છે, એમાંથી આપણે પહેલો તબક્કો છેલ્લે પૂરો કર્યો અને નાણાકીય વ્યવસ્થા સુધી વાત કરી હતી કે ધંધો શરૂ કરવો હોય તો વિચારથી માંડીને પૈસા, સાધનોની સગવડ બધું જે છે હોવું જોઈએ. હવે જે કોઈ પ્રવર્તક છે, પ્રયોજક છે, જેણે આ સ્થાપનાનો વિચાર કર્યો ને એને આ કંપનીને બનાવી છે, અસ્તિત્વમાં લાવી છે, તો એ આ તબક્કાના જે બધા પોઈન્ટ છે એમાંથી પસાર થઈ ગયો. એને બધી વ્યવસ્થા કરી, એની પાસે મૂડી છે, એની પાસે સાધન લેવાની જે છે એ વ્યવસ્થા થઈ ગઈ છે, બધું આવક ખર્ચનો અંદાજ છે, માંગ પુરવઠાની બધી સ્થિતિ એને જોઈ લીધી, બધી તપાસ કરી લીધી. હવે જે મુખ્ય છે કે કંપની શરૂ કરવા માટે તમને બીજો તબક્કો ખ્યાલ છે કે એમાં પ્રમાણપત્ર જોઈએ અને એ છે નોંધણી કરાવવાની વાત. કંપની રજિસ્ટર્ડ કરાવવી પડે છે. રજિસ્ટર થયા વગર કંપની ગણી જ નથી શકાતી, બરાબર. પછી એ જાહેર હોય કે ખાનગી, એટલે હવે પછી જે તબક્કો આવે છે એ છે નોંધણીનો તબક્કો, જે નોંધણીનું એકચ્યુઅલી પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો છે, બરાબર. એને પહેલાં રજિસ્ટર કરવાની વાત છે. જાહેર હોય કે ખાનગી, નોંધણી તો કરાવવી ફરજિયાત જ છે અને એમાં કંપનીને પ્રમાણપત્ર પણ મળે છે. ખાનગી કંપનીમાં થોડાક જે છે નિયંત્રણ અલગ હોઈ શકે સભ્ય સંખ્યા બાબતે, એ થોડીક, કારણ કે ખાનગી કંપનીની વાતો તમને આમાં બહુ નથી કરેલી. જ્યાં જ્યાં આવશે ત્યાં આવું જ આવશે કે ખાનગી કંપનીમાં જે છે નિયંત્રણો કે આ બાબત થોડી અલગ હોય છે. આપણે જે સમજવાનું છે એ જાહેર કંપનીની રીતે વધારે સમજવાનું છે. પણ અહીંયા એક વસ્તુ તો જરૂરી છે કે આ પ્રમાણપત્ર જાહેર હોય કે ખાનગી, નોંધણી કરાવીને એનું પ્રમાણપત્ર મેળવવું એ બંને માટે જરૂરી છે. એટલે આ તબક્કો પણ ખૂબ જ અગત્યનો છે, કારણ કે આમાં અલગ અલગ ડોક્યુમેન્ટ્સ બનાવવાના છે, એને નોંધાવવાના છે અને પછી જ પ્રમાણપત્ર મળી શકે છે, બરાબર. તો એ સ્વરૂપે આ જે દસ્તાવેજો જે બનાવવાના છે, જાહેર હોય કે ખાનગી, એ દસ્તાવેજો જ આ પોઈન્ટની અંદર મહત્ત્વ ધરાવે છે અને એની પછી જ પ્રમાણપત્ર મળે છે. એટલે દસ્તાવેજો શું છે એ આપણે એક પછી એક આ તબક્કામાં જોઈએ છીએ. તો પહેલું જે છે એ છે આવેદનપત્ર, જેને કહેવાય છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમ આ કંપનીનો ખૂબ જ અગત્યનો પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે, બરાબર. આપણું ત્રીજું ચેપ્ટર જે એસપીનું ચાલે છે, 3rd ચેપ્ટર, આની પછીનું ચેપ્ટર એ આવેદનપત્રનું જ છે, બરાબર. કારણ કે આ આખો એક તમે કહે કે ચેપ્ટર છે, પાઠ છે, જે તમારે આગળ આની વિશે વિસ્તૃત સમજાવશે. અત્યારે તો ખાલી એક નાની બાબતમાં કે આ એક દસ્તાવેજ છે ને એ તૈયાર કરવાનો હોય છે એટલું જ ખાલી આમાં પેરેગ્રાફ જેવું આપ્યું છે નાનું એવું, પણ આ ખરેખર બહુ મોટો શબ્દ આગળ આવશે. આવેદનપત્ર પાયાનો મૂળભૂત દસ્તાવેજ છે. આની અંદર વિવિધ પ્રકારની જે છે એ કલમો હોય છે અને કંપનીનું ધ્યેય અને કાર્યક્ષેત્ર આ નક્કી કરે છે. કંપનીનું કયું ધ્યેય છે, શું એનું કાર્યક્ષેત્ર છે, ક્યાં કામ કરશે, એ બધું નક્કી કરે છે. એ છે એને કલમોને આધારે. કલમો, બરાબર, જેને ક્લોઝ કહેવાય છે. તો આવી ઘણી બધી કલમો આવેદનપત્રમાં છે, જેમાં ખાસ કરીને કંપનીનું નામ,
કંપનીનું ધ્યેય, મૂડી, સભ્યોની જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ, આ બધું જે છે એ આ કલમોમાં સમાવિષ્ટ છે, જે તમને ચોથા ચેપ્ટરમાં વિસ્તૃત સમજમાં આવશે. બરાબર કે આ કલમો શું છે. પણ આવેદનપત્ર કંપનીનો કોઈ પણ જાહેર હોય કે ખાનગી બનાવવો ફરજિયાત છે. એ બનાવ્યા વગર કંપની નોંધાવી શકાતી નથી, એટલે નોંધણી થઈ શકતી નથી. બરાબર, તો એટલા માટે આ કલમો આધારિત છે. બીજું, કંપની અને ત્રાહિત પક્ષકારો વચ્ચે એ સંબંધ પણ સ્થાપિત કરે છે. ત્રાહિત પક્ષ એટલે બાહ્ય પક્ષકારો. કંપનીમાં કામ કરતા અધિકારીઓ કર્મચારીઓ તો હોય, એ બાહ્ય પક્ષકારો, આંતરિક એટલે અંદર કામ કરતા. પણ બાહ્ય પક્ષકારો એટલે કેવા કે જે ત્રાહિત છે, બહારના છે, વેપારીઓ છે, બેંક છે, લેણદારો છે, આ બધા બહારથી આવતા લોકો છે. એમની સાથે કંપનીને જે સંબંધ બનાવવાનું કામ છે એ પણ આવેદનપત્ર કરે છે. બરાબર. અને બીજું, આવેદનપત્ર પાયાની અને અગત્યની પ્રાથમિક જરૂરિયાત છે. કંપનીનો ધંધો જ આના આધારે નક્કી થાય છે. આ ખૂબ મહત્વનો દસ્તાવેજ છે જે બનાવવો અને નોંધાવો. એટલે આ પહેલું જ આપ્યું છે, પહેલો જ આ બનાવવો પડે છે. કારણ કે કંપનીનું નામ, મૂડી, જવાબદારી, ઓફિસ વગેરે બધું આમાં જ હોય છે. નોંધણી કરાવવા માટે જે દસ્તાવેજ બનાવવા પડે છે એવા દસ્તાવેજોને વિગતો તમને આમાં આ તબક્કામાં આપેલી છે. અને એમાં પહેલો મેમોરેન્ડમ છે, આવેદનપત્ર. બાકીની સંપૂર્ણ વિગત આપણે આના ચોથા ચેપ્ટરમાં, એટલે કે આનું જે ચેપ્ટર છે એમાં જોઈશું. ત્યાર પછીનો જે દસ્તાવેજ છે, જે આવેદનપત્રથી થોડો મહત્વનો તો છે પણ થોડો ઓછો પણ જરૂરી છે, એવો છે નિયમનપત્રનો દસ્તાવેજ. કારણ કે નિયમનપત્ર કંપનીનો આંતરિક દસ્તાવેજ છે, આંતરિક વહીવટ અને ધારાધોરણ દર્શાવતું દસ્તાવેજ. કંપનીની આંતરિક એટલે ઇન્ટરનલ મેટર જેને કહી શકાય ને, એવી બાબતો. આમાં બહારના લોકોને આ દસ્તાવેજ સાથે કોઈ લાગતું વળગતું નથી. આવેદનપત્ર તો ત્રાહિત પક્ષકારો માટે પણ જોઈએ. આ નિયમનપત્ર કંપનીની આંતરિક નીતિ નિયમો નક્કી કરે છે. એટલે કે કંપનીનું જે ધ્યેય નક્કી કર્યું હોય છે એને સાકાર કરવા માટે જે કંપનીએ પોતે નીતિ નિયમો બનાવ્યા છે એ નક્કી કરવાનું કામ આ દસ્તાવેજમાં થાય છે. અને એ દરેક કંપની મુજબ થોડું બદલાયા પણ કરતું હોય છે. કારણ કે દરેક કંપની નિયમન પોતાના નીતિ નિયમો પોતાની રીતે થોડા નવા અલગ અલગ મૂક્યા કરે. બરાબર, એમાં બદલાવ. તો એ રીતે આંતરિક બાબત છે. એવું કહી શકાય કે આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ પણ છે. બરાબર, પણ એ બનાવવું જરૂરી છે. નિયમનપત્ર કહેવાશે, જેને આર્ટિકલ ઓફ એસોસિએશન કહેવાશે. ઓલું મેમોરેન્ડમ હતું, આ આર્ટિકલ છે. બરાબર. ત્યાર પછી નો જે શબ્દ છે, એટલે કે જે બનાવવું પડે છે, એમાં એક છે યાદી બનાવવાની સંચાલકોની. કંપનીના ડિરેક્ટર કોણ બનશે એની વિગતવાર યાદી એ આ છે. સંચાલકોની યાદી, કારણ કે જે વ્યક્તિઓ સંચાલકો તરીકે કાર્ય કરવાના છે એ લોકોની યાદી તૈયાર કરવી પડે છે. અને આ યાદીમાં શું બનાવવું પડે તો કે એમના નામ, સરનામા, એમનો ધંધો, ઉંમર, રાષ્ટ્રીયતા વગેરે દ્વારા નામની યાદી એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ મૂકવી પડે છે. યાદી બનાવવી પડશે ને કોણ કંપનીના ડિરેક્ટર બનવા માંગે છે. બરાબર, આ વ્યક્તિઓ આ કામ કરવાના છે એ મુજબ એમની લિસ્ટ એક આખું બનાવવામાં આવશે, જેમાં નામ, સરનામા, ઉંમર, રાષ્ટ્રીયતા, ધંધો એ બધું એમાં યાદીમાં લખવામાં આવશે. બરાબર, આ રીતે યાદી. આમાં હવેના એક ઓલામાં ખાસ બાબત છે કે જેટલા સંચાલકો લેવામાં આવે છે એમાં ઓછામાં ઓછી એક મહિલા સંચાલક હોવી જરૂરી છે. હવે નવા કંપની ધારામાં એક નિયમ બન્યો છે કે ઓછામાં ઓછી, માની લો કે 5 સંચાલકો છે તો 5માં એક લેડી જે ડિરેક્ટર છે એ હોવી જોઈએ. એ ખાસ કંપનીએ ધ્યાન રાખવાનું છે. આવી યાદી નામ, સરનામા સાથે સંચાલકોની યાદી, જે લોકો સંચાલક બનવા માગે છે એવા વ્યક્તિઓની યાદી. તો આ પણ લેખિત જ થઈ ગયું બધું. આવા દસ્તાવેજ આખું બનાવી અને પછી નોંધાવવા પડે છે. ત્યાર પછી આવે છે સંચાલકોની લેખિત સંમતિ અને સોગંદનામું. બરાબર, આપણો ચોથો પોઈન્ટ છે. ટેક્સ્ટ બુકમાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો. આ છે એ લોકોની લેખિત સંમતિ. શું કામ? કે સંચાલક તરીકે એ લોકોએ પોતાની જવાબદારી સ્વેચ્છાએ નિભાવવા માંગે છે, એટલે કે સ્વીકારી છે. કોઈ દબાણ કરીને એને સંચાલક નથી બનાવવામાં આવ્યા, એવું એમણે લેખિતમાં કહેવું પડે છે, એટલે લખવું પડે છે.
બરાબર. તો આ એ લોકોએ સ્વૈચ્છિક સ્વીકાર કર્યો છે. કંપનીએ એમને નથી કીધું કે તમે જ સંચાલક બનો. આ એમની પોતાની ઈચ્છા છે. કંપનીએ તો ખાલી એમનું નામ સજેસ્ટ કર્યું. કંપનીને એ લોકો સંચાલક તરીકે સ્વીકારવા માટે પોતે લેખિત તરીકે સંમતિ આપે છે કે અમે સંચાલક બનવા માગીએ છીએ, અમારી મરજીથી જ અમે સંચાલક બનવા માગીએ છીએ. એ માટે એ લોકોએ આ લેખિત સંમતિ આપવી પડે છે. આ સિવાય એણે રજિસ્ટ્રાર સમક્ષ એક સોગંદનામું પણ રજૂ કરવું પડે છે. બરાબર. સોગંદનામું એટલે એફિડેવિટ એ એણે બતાવવી પડે છે. ને આમાં ખાસ સોગંદનામું આપણે કહીએ ને 100 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર એક સોગંદનામું લખીને આપો, એવું એક સોગંદનામું એમણે કરવું પડે છે. ને એમાં એમણે શું ખાસ માહિતી આપવી પડે છે કે તે કોઈ પણ ગુના માટે ગુનેગાર ઠરેલ નથી. જો ગુનેગાર વ્યક્તિ સંચાલક જેવો ઊંચો હોદ્દો નથી મેળવી શકતો, એટલે એમણે લખીને આપવું પડે છે કે અમને કોઈ પણ ગુનામાં જે છે કે અમે કોઈ ગુનેગાર નથી. પછી કોઈ પણ છેતરપિંડી કે ગેરરીતિ માટે પણ ગુનેગાર ઠરેલ નથી. ટૂંકમાં કોઈ પણ રીતે એણે કાયદાને જે છે ભંગ નથી કર્યો. રજિસ્ટ્રાર સમક્ષ જે માહિતી આપવામાં આવી છે સાચી અને પૂર્ણ છે. આવું સોગંદનામું કે જે કાંઈ નામ યાદી બધું જે કાંઈ લખીને અમે આપ્યું છે, અમે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિમાં નથી, અમે જે માહિતી આપી છે એ સાચી અને પૂર્ણ છે, અમે કોઈ માહિતી છુપાવી નથી. બરાબર. આવું સોગંદનામું જે છે એફિડેવિટ કરવી પડશે. અને આ બધું એટલે આવેદનપત્ર, નિયમનપત્ર, યાદી, આ બધી સોગંદનામું બધું આખું દસ્તાવેજો બનશે અને એ પછી રજિસ્ટ્રાર સમક્ષ મોકલવામાં આવશે કંપનીને નોંધાવવા માટે. આ કાર્યવાહી ઘણી બધી લાંબી છે. આમાં તો તમને સીધું આમ કહી દીધું હોય કે આ આવેદનપત્રના નિયમનપત્ર બનાવવા માટે ઘણો સમય જશે. તો સોગંદનામું એ રીતે. પછી એક છે બીજું એક નિવેદન એ પણ લેવામાં આવે છે. આ ખાસ કરીને સ્થાપના વિધિ સાથે જે કોઈ સંકળાયેલા છે એ મુજબ કંપનીએ દરેક સ્થાપના વિધિનું જે કાંઈ જોગવાઈ છે એનું પાલન કર્યું છે, કોઈ પણ બાબતમાં કાંઈ પણ ભંગ નથી થયો એવું ખાસ કરીને અહીંયા નોંધાવવું પડે છે. એક નિવેદન રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે કે સ્થાપના માટે તમામ જે જોગવાઈ, જે સૂચિત જોગવાઈ હતી એનું કંપનીએ પાલન કર્યું છે, જોગવાઈનો ભંગ નથી કર્યો, ખોટી રીતે કંપની ઊભી નથી કરી. બરાબર. એવું નિવેદન આમાં નોંધાવવું પડે છે. અને આની અંદર જે ઊંચા હોદ્દાઓ પર છે, આમાં કંપની સાથે જોડાયેલા છે એવા કોઈ એડવોકેટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કોસ્ટ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરી, આ સ્થાપના વિધિમાં જે કોઈ સંકળાયેલા હોય એમાંથી કોઈ પણ કે બધા એ સહી પણ કરે છે કે એમણે સહી કરવી પડે છે. એ લોકોની સહી પણ આમાં લેવામાં આવે છે કે આ નિવેદન મુજબ કંપનીએ બધી જોગવાઈઓનું પાલન કર્યું છે, કોઈ પણ જોગવાઈનો ભંગ નથી કર્યો. બરાબર. એવું નિવેદન. આ સિવાય સંચાલક, મેનેજર કે સેક્રેટરી જેનું નામ હોય એ નિયમન પત્રમાં પણ જેનું નામ હોય એમણે પણ સહી કરવી પડે છે, એ પણ સહી કરી શકે છે. તો બધાની સહી પણ લેવામાં આવે છે. બરાબર. તો આ રીતે એક નિવેદન, આ બધું લેખિત જ છે, કારણ કે આપણને ખ્યાલ છે કે એટલે જ લેખિત માહિતી સંચાર જ અગત્યનો છે અને એટલે જ લેખિત હજી સુધી ટકેલું છે, કારણ કે કાયદો સમર્થન આપે છે. તો આવા બધા ડોક્યુમેન્ટ જે છે એ મુજબ નોંધણી કરવામાં આવશે. અને છેલ્લો જે પોઈન્ટ છે જ્યાં નોંધણી માટેનો કયા કયા દસ્તાવેજ એમાં છે, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. અન્ય કંપનીમાં કાંઈ પણ હિત, ખાસ કરીને કંપનીના સંચાલકો, મેનેજર કે સેક્રેટરી કે ભરણું ભરનાર, બરાબર, એમાંથી કે જો કોઈ બીજી આવી વ્યક્તિમાંથી જો એને કોઈ બીજી કંપની સાથે કાંઈ પણ એ જોડાયેલા હશે કે એમાં એમનું હિત હશે. ઘણીવાર એવું બને કે એક વ્યક્તિ બીજી કંપની સાથે જોડાયેલો હોય, ખાસ કરીને સંચાલકોમાં આવું બની શકે છે. તો એ જે કંપની સાથે જોડાયેલો છે એમાં જે એનું હિત હોય, એટલે એને જે લાભ મળવા પાત્ર હોય એ બધું એણે ખાસ કરીને જાહેર કરવું પડે છે. જો એ જાહેર નહીં કરે તો એ સજાને પાત્ર પણ બને છે, ગુનેગાર બને છે. એટલે એ એણે માહિતી ખાસ કરીને આપવી પડે છે. બરાબર. કે એને અન્ય કંપનીમાં એ સંકળાયેલો છે અને એમાં એનું આવું હિત છે. હિત ઇન ધ સેન્સ એમાંથી એને જે કાંઈ લાભ મળતો હોય. બરાબર. આ બધું બનાવી એને રજિસ્ટ્રાર સમક્ષ મોકલવામાં આવે છે. એટલે આ ડોક્યુમેન્ટ તૈયાર થઈ જાય એટલે પછી પ્રમાણપત્ર મેળવવાની આખી કાર્યવાહી આવશે. નોંધણીનું પ્રમાણપત્ર કહેવાશે. ડોક્યુમેન્ટ નોંધણી માટેના જ છે. આ બધા કંપની રજિસ્ટ્રારને મોકલવામાં આવશે. એની સાથે જે કાંઈ જરૂરી છે એ ફી પણ ભરવી પડતી હોય છે, તો એ ફી પણ મોકલવામાં આવશે. કંપની રજિસ્ટ્રાર આ જે નવી કંપનીની સ્થાપના માટેના જે નોંધણીના જે દસ્તાવેજો બધા આવ્યા છે એની પૂર્ણપણે ચકાસણી કરશે અને પછી નોંધણી જે છે એ ચોપડામાં કરશે.
બરાબર કે આ બધી યોગ્ય છે. આખી વિધિ પૂર્ણ થયા બાદ કંપની રજિસ્ટ્રાર છે એ જ એને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે અને જે તારીખે એ આપવામાં આવે છે એ તારીખથી કંપની શરૂ થયેલી ગણાશે. બરાબર, રજિસ્ટ્રાર આ બધા ડોક્યુમેન્ટ લેશે, પોતે બધું ચકાસશે અને પોતે નોંધ કરશે અને બધા ડોક્યુમેન્ટ એને એમ લાગશે કે નહીં યોગ્ય છે, જે કાંઈ માગ્યું તે બધું પૂર્ણ થયું છે, તો પછી કંપની રજિસ્ટ્રાર છે એ આ સર્ટિફિકેટ તૈયાર કરશે, જેને કંપની નોંધણીનું પ્રમાણપત્ર કહેવાશે. એ જે તારીખ એમાં નાખે છે, એટલે કે આજની તારીખ નાખી તો આજની, કાલની નાખી, પણ જે તારીખ ટૂંકમાં નાખી એ તારીખથી એવું કહેવાય છે કે કંપનીની નોંધણી થઈ ગઈ, એટલે સ્થાપના થઈ. બરાબર, આ જાહેર હોય કે ખાનગી, બંનેને આ તબક્કામાંથી પસાર થવું એ ફરજિયાત છે અને પ્રમાણપત્ર મેળવ્યા વગર કંપની જે છે એ શરૂ કરી શકાતી નથી. તો એ માટે આ બધા ડોક્યુમેન્ટ બનાવવા પડે છે, એને નોંધાવવા પડે છે. નોંધણી કર્યા પછી જ એમને એક સર્ટિફિકેટ મળે છે, એટલે કંપની અસ્તિત્વમાં આવી કહેવાય છે. આ બધું કામ કરનાર પ્રમોટર્સ અને જે આમાં કોઈ સ્થાપના વિધિમાં સંકળાયેલા બધા છે એ લોકોની મહેનતથી આ કંપની ઊભી થઈ એવું કહેવાય છે. બરાબર, પ્રમાણપત્ર સાથે કંપની રજિસ્ટ્રાર આ સાથે નોંધણી આપવાની સાથે કંપનીને એક ઓળખ નંબર આપે છે, જેને કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર કહેવાય છે. CIN, કોર્પોરેટ આઇડેન્ટિટી નંબર, કંપનીનો ઓળખ નંબર. બરાબર, એમને એક નંબર પણ મળે, પ્રમાણપત્ર તો મળે છે, સાથે આ કંપની નોંધાઈ ગઈ એનો એક નંબર પણ મળે છે. એટલે કે તમે ખ્યાલ તો રજિસ્ટર સહકારી મંડળી કહે તો એને રજિસ્ટર કરેલી હોય, એનો નોંધણીનો નંબર હોય. બરાબર, તો એ નંબર એવી જ રીતે હવે કંપનીમાં પણ આવા એક નંબર બને છે જેને આઈડેન્ટિટી નંબર કહેવાય છે. એ પણ કંપની રજિસ્ટ્રાર જ આપે છે. કંપની રજિસ્ટ્રાર વિશે મેં તમને અગાઉ પણ કીધું કે જેની પાસે કંપનીની બધી વિગતો નોંધવામાં આવે છે, કે એ પોતાની પાસે રાખે છે. આ એક હોદ્દો છે, એની પોતાની ઓફિસ હોય છે, જે તે શહેરમાં કે જે તે રાજ્યની મુખ્ય ઓફિસ કહેવાય છે. જે રાજ્યમાં જેટલી કંપની છે એની બધી વિગતો આ રજિસ્ટ્રારની ઓફિસને નોંધાયેલી હોય છે અને એની મંજૂરીથી જ કંપની જે છે એ અસ્તિત્વમાં આવે છે. કારણ કે એ પ્રમાણપત્ર નહીં આપે તો કંપની અસ્તિત્વમાં જ નહીં આવી કહેવાય. કારણ કે પ્રમાણપત્ર વગર કંપની નોંધાશે અને નોંધાયા વગરની કંપની સાચી રીતે કંપની નથી કહેવાતી. હા, ઘણી બધી કંપની એવી હોય છે કે જે અનરજિસ્ટર્ડ હોય છે, પણ એ ખોટું હોય છે, એટલે ફ્રોડ કંપની હોય છે. બરાબર, તો હવે એટલા માટે જ આવો આઈડેન્ટિટી નંબર પણ મળે છે કે જેની ઉપરથી ગણી શકાય કે આ કંપની સાચી છે, નોંધાયેલી છે. તો આ બધા દસ્તાવેજ એ રજિસ્ટ્રાર પોતાની પાસે રાખે છે અને પ્રમાણપત્ર દ્વારા જે છે આ એક ઓળખ નંબર મળે છે, જે કંપનીની પણ ઓળખ બને છે અને પ્રમાણપત્રની અંદર આ નંબર પણ સમાવિષ્ટ છે. કંપની પોતાના ઓળખ નંબર ઉપરથી જ પોતાની આઈડેન્ટિટી પ્રૂફ કરી શકશે કે આ કંપની જે છે ખરેખર રજિસ્ટર થયેલી છે. આ બધા દસ્તાવેજ નોંધાઈ જાય, કંપની રજિસ્ટ્રાર આ બધા દસ્તાવેજની ચકાસણી કરે પછી જ આ બધી પ્રમાણપત્ર મળે છે. પ્રમાણપત્ર આપ્યા પછી સમાજ માટે આ કંપની અસ્તિત્વમાં આવી કહેવાશે. અને આ બધા જે ડોક્યુમેન્ટ છે, જે માહિતી પત્રકો કીધા આગળ, એ બધું કંપની રજિસ્ટ્રારની ઓફિસે હોય છે અને કંપની માટે એવું કહેવાય છે કે જ્યાં સુધી કંપનીનું વિસર્જન ન થાય, એટલે કે કંપની બંધ ન થાય, વિસર્જન એટલે કંપની સાવ બંધ થઈ જાય, વાઇન્ડ અપ થઈ જશે, ત્યાં સુધી આ બધા જે દસ્તાવેજ છે એ કંપની રજિસ્ટ્રારની ઓફિસે એણે સાચવવા પડે છે. બરાબર, એટલે જે જગ્યાએ રજિસ્ટ્રારની ઓફિસ છે, જ્યાં જેટલી પણ કંપની છે એના બધા આવા દસ્તાવેજ એ કંપની રજિસ્ટ્રાર પોતાની ઓફિસે સાચવી રાખે છે. બરાબર, તો આ પણ એક હોદ્દો છે અને કંપની માટે આ હોદ્દો ખૂબ અગત્યનો છે. ઇવન આની અંદર જે કાંઈ ફેરફાર થશે, દસ્તાવેજ નવા બનાવવામાં આવશે, બીજા આ દસ્તાવેજમાં કોઈ ફેરફાર થશે તો પણ એની બધી જાણ રજિસ્ટ્રારને કરવી પડે છે. એટલે કંપની બંધ થાય ત્યાં સુધી આ દસ્તાવેજો કંપની રજિસ્ટ્રારે સાચવી રાખવા પડશે. પણ ટૂંકમાં નોંધણીનું પ્રમાણપત્ર મેળવીને આ તબક્કો પૂર્ણ થશે એટલે કંપની અસ્તિત્વમાં આવી જશે. કારણ કે હવે એને પ્રમાણપત્ર મળ્યું અને સાથે
ઓળખ નંબર જે આઈડેન્ટિટી નંબર છે એ પણ પ્રાપ્ત થઈ ગયો. આ રીતે કોઈ પણ જાહેર હોય કે ખાનગી એ કંપની અસ્તિત્વમાં આવી કહેવાશે. એટલે કે પ્રાઇવેટ હોય કે પબ્લિક સેક્ટરની. અત્યારે તમને કંપનીના બે પ્રકારોની રીતે યાદ રાખવાનું છે, જાહેર કંપની અને ખાનગી કંપની. તો આ તબક્કામાંથી પસાર થઈને જ કંપનીની સ્થાપના વિધિ થશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નાનું એવું છે, પણ આ જે દસ્તાવેજોની જે અત્યારે માહિતી આપી એમાં જે પહેલા બે દસ્તાવેજ કીધા, આવેદનપત્ર અને નિયમનપત્ર, આ તમારા હવે પછીના બંને અલગ અલગ ચેપ્ટર છે. એટલે કે ચોથું ચેપ્ટર આવેદનપત્ર છે અને પાંચમું ચેપ્ટર એ નિયમનપત્ર છે. એટલે ખૂબ મહત્વનો અને લાંબા જે છે આ શબ્દો છે એ વિશે આપણે એ ચેપ્ટર સમજશું ત્યારે વિગતવાર માહિતી મેળવશું. અત્યારે જે આ તબક્કામાં જે આપ્યું છે એ મુજબ આ એવા દસ્તાવેજો છે જેની નોંધણી કરાવીને જ કંપની અસ્તિત્વમાં લાવી શકાય છે. બરાબર, આ સાથે આ ચેપ્ટર પણ આજે અહીંયા પૂર્ણ થાય છે. મેં તમને કીધું હતું કે નાનું એવું ચેપ્ટર છે, પણ મહત્વની બાબતો સાથેનું આ ચેપ્ટર છે, પણ પૂર્ણ એ આજે કહેવાશે. તો નોંધણીનું પ્રમાણપત્ર મળી જશે, કંપની નોંધાઈ જશે અને અસ્તિત્વમાં આવશે. આજની જે થિયરી સમજાવી એમાં જે પહેલાંનો જે હતો, આની પહેલાંના લેક્ચરમાં જે સ્થાપના પહેલાંનો જે તબક્કો હતો, એટલે આજે તો આપણે નોંધણીનો તબક્કો જોયો, પ્રમાણપત્ર મેળવવાનો. આની પહેલાં આપણે આ તબક્કો જોયો, તો એ તબક્કો તમારે એકવાર લખવાનો છે, જેમાં સ્થાપનાનો વિચાર અને વ્યવસ્થાની વાત હતી. બરાબર, તો એ આજનું આ લેક્ચરનું તમારું હોમવર્ક રહેશે. એ તબક્કાના જે મુદ્દા આપ્યા છે એ તમારે વિગતવાર લખી દેવાના છે. બરાબર, આ સાથે આ ત્રીજું ચેપ્ટર SP3 એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે પાછું એક નવું ચેપ્ટર જે છે એથી નેક્સ્ટ લેક્ચરમાં શરૂઆત કરશું અને એની માહિતી હું તમને નવા લેક્ચરમાં આપીશ. ત્યાં સુધી આપણે બધા જે છે એ તૈયારી કરશું અને વિગતવાર જે છે માહિતીને વાંચતા રહીશું, એ ખાસ જરૂરી છે. પણ મળીએ છીએ ફરીવાર નવા લેક્ચરમાં. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.